સરકાર દ્વારા 147 સાંસદોને સસ્પેન્ડ કરતા આહવા સેવા સદન ખાતે ડાંગ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો। ડબલ એન્જિન કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા 147 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ત્યારે સરકાર દ્વારા લોકશાહી પર અભૂતપૂર્વ હુમલો કરવામાં આવેલ હોવાના આક્ષેપ થતા જોવા મળી રહ્યા છે। કેન્દ્રની ભાજપ સરકારે આઘાતજનક રીતે સંસદના બંને ગૃહોમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે। લોકશાહી સિદ્ધાંતોની હત્યા તરીકે વર્ણવવામાં આવેલા નિર્લજ્જ કૃત્યએ સંસદને મૃત અવસ્થામાં ફેરવી દીધી છે। દિલ્હી ખાતે બોલાવવામાં આવેલ ઇન્ડિયા એલાયન્સ પાર્ટીઓની બેઠકે સંગઠિત એકતા સાથે પ્રતિસાદ આપવાનું નિશ્ચિતપણે નક્કી કર્યું છે। ત્યારે સમગ્ર મામલાને લઈને કોંગ્રેસ દ્વારા સેવા સદન આહવા ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં મુકેશભાઈ ચંદરભાઈ પટેલ પ્રમુખ, ડાંગ જિલ્લા માજી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી, સ્નેહલભાઈ ઠાકરે કાર્યકારી પ્રમુખ અને કોંગે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સુશીલ પવાર, ડાંગ। માટે અહીંયા અમે કલેક્ટર કચેરી સામે બેઠા છે। આજે આ દેશમાં જે લોકોના જે જનપ્રતિનિધિઓ જે ચૂંટીને જે મોકલે છે પાર્લામેન્ટ અને વિધાનસભા કે રાજ્યસભામાં, તો એમને આજે જે બોલવાનું જે લોકોના જે પ્રશ્ન છે એનું મોઢું પણ બંધ કરી દેવા માટે આ સરકાર જો આવા કૃત્ય કરતા હોય તો આ લોકશાહી કે જે કેવી રીતે છે તો ચાલી શકે અને અસરકારક થઈ શકે। તો આ એક ભાજપની સરકાર જે છે એ ખાલી લોકો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે એમને દબાવી દેવા માટેનું જ આ કૃત્ય કરે છે। એટલે અમારી આ સરકારને એક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને ભાજપના જે નેતાઓ છે એમને પણ અમારી વિનંતી છે કે જો લોકશાહીમાં બધાને બંધારણમાં જે અધિકારીઓ આપેલા છે તો એ રીતે લોકોના જે જનપ્રતિનિધિઓ જે ચૂંટાઈને જાય છે તો એ પાર્લામેન્ટમાં કે રાજ્યસભામાં કે વિધાનસભામાં પણ એને બોલવાનો અધિકાર હોવો જોઈએ। તો આજે જે આ ઘટના બની છે કે 142 સાંસદોને જે સસ્પેન્ડ કર્યા છે એ ખરાબ કૃત્ય આ ભાજપની સરકારે કર્યું છે। એના માટે અમે છે તો આજે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી અહીંયા આહવા કલેક્ટર કચેરી સામે અમે ધરણા પર બેઠા છે।